રાજ્ય સરકાર શ્રી દ્વારા ચલાવવામાં આવતું ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લાની સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એક સ્કેમ પકડવામાં આવ્યું છે, જેમાં જે એક ગેંગ છે એ ગેંગ દ્વારા પર્ટિક્યુલરલી જે મ્યુલ એકાઉન્ટ્સ ને ઓપરેટ કરીને અલગ અલગ રીતે બીજા લોકો સાથે મળીને સાયબર ક્રાઇમના માધ્યમથી, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, ઓનલાઈન ગેમિંગના ફ્રોડ હોય, એપીકે ફાઇલ્સના ફ્રોડ હોય, એ રીતે કરીને અલગ અલગ રીતે એક આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ જે લોકો બધા સંડોવાયેલા હતા એમાં કુલ અત્યાર સુધીમાં 8 લોકોની જે છે ઓળખાણ થઈ છે, જે આ બધા જે મ્યુલ એકાઉન્ટ્સના ઓવરઓલ નેટવર્કમાં સંડોવાયેલા હતા. અત્યાર સુધીમાં જે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે એમાં કુલ 44 કરોડ જેટલા રકમનું એમાં ઓવરઓલ એકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શન મળ્યા છે, જેમાં 105થી પણ વધારે મ્યુલ એકાઉન્ટ્સની વિગતો ટીમને મેળવવામાં આવી છે. એમની સાથે સાથે જે મ્યુલ એકાઉન્ટ્સ હતા, જે લોકોના હતા, જે ખાતાધારકો હતા, એ નાની નાની રકમની કમિશન માટે એ પોતાના અકાઉન્ટ એ લોકોને આપેલા હતા. અને એમાં અહીંયા લોકલ ગાંધીધામ આદિપુરના ઘણા ભાગના મોટા લોકો રહે છે, એમાં મોટાભાગના લોકો આમાં એ લોકોના મ્યુલ એકાઉન્ટ્સ ધ્યાને આવેલ છે. જે લોકો સંડોવાયેલા છે અને આના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો પણ બીએનએસની કલમો હેઠળ અને આઈટી એક્ટની કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપી પકડવામાં આવેલ છે, જેમના નામ છે દેવરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, જયનીતભાઈ ભરતભાઈ કન્નર, ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા અને શબીર અકબર લુહાર. એને સિવાય બીજા 4 આરોપી જે છે એને પકડવાના અત્યારે બાકી છે. એમાં જયરાજસિંહ જતેન્દ્રસિંહ રાણા, રાજભા ગાંડુજી વાઘેલા, કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર. અને ઓવરઓલ એમાં તપાસ અત્યારે સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આગળમાં પણ જે છે એમાં જે વસ્તુઓ નીકળશે એ પ્રમાણે તપાસ કરવામાં આવશે. એ લોકોનું જે ઓવરઓલ નેટવર્કનું ઓપરેશન થતું હતું એમાં ફોરેન કન્ટ્રીની પણ વિગત ધ્યાનમાં આવેલ છે, જેમાં શ્રીલંકાથી પણ જે છે એ લોકો નેટવર્ક ચલાવતા હતા અને અહીંયાથી એ લોકોને મદદ મળતી હતી, એ પ્રમાણેનું એક વિગત પણ ધ્યાને આવેલ છે. જે ઓવરઓલ વિગત ધ્યાને આવી છે એ પ્રમાણે જિલ્લા પોલીસ દ્વારા પણ આમ જનતાને અપીલ છે કે આવી રીતે કોઈ પણ જે છે લોભામણીમાં, લાલચમાં જે છે લોકોને કોઈ પોતાનું અકાઉન્ટ નાની કમિશન માટે કોઈ રીતે ભાડે આપવાનું નહીં અને ના કોઈ પોતાની એવી વિગત ભાડે આપવાની જેનાથી પોતાના જે બેંક એકાઉન્ટ હોય તો કોઈ પણ વસ્તુ હોય એ મિસયુઝ થતી હોય. આજે અત્યારે એમની વિગત જે ધ્યાને આવે છે એ લગભગ છેલ્લા 5-6 મહિનાથી ચાલતું હતું અને એમાં તપાસ અત્યારે ચાલુમાં. આ ઓવરઓલ જે 105 એકાઉન્ટ્સ ધ્યાને આવ્યું છે એની લગભગ ભારત સરકારના સમન્વય પોર્ટલ ઉપર 90 જેટલી ફરિયાદો અલગ અલગ રાજ્યોમાં દાખલ છે, જેમાં કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગાણા. એટલે એની પણ જે તે તપાસ ચાલુમાં છે. એમનો અત્યારે તપાસ ચાલુમાં છે. પ્રાથમિક રીતે શ્રીલંકાનું વિગત ધ્યાને આવે છે.